નમસ્કાર. નીતિન પટેલે ના પાડી દીધી. ગુજરાતમાં ટિકિટ મળી એટલે જીતની ગેરંટી છતાં બાવળિયા સારી રીતે જાણે છે કે અહીં મંત્રીપદ તો છે, દિલ્હીમાં સાંસદ બનીને સાઇડલાઇન થઈ જશે, એટલે એમને જાહેરમાં જ બળાપો ઠલાવી દીધો કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. તો નીતિન પટેલ લડવા માંગે છે પણ ભાજપ ટિકિટ આપી રહ્યું નથી. રાજકોટથી રૂપાલાનું નામ જાહેર થયા બાદ નીતિન પટેલે સામેથી ખુલાસો કરવો પડ્યો કે મારે લોકસભાની ચૂંટણી લડવી નથી. ભાજપે 195 ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરી દીધી છે, જેમાં ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. હજુ 11 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ નથી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ સુરેન્દ્રનગર લોકસભા બેઠકથી ચૂંટણી લડવાની તમામ અટકળોનો અંત લાવી દીધો છે. વિજય રૂપાણીને રાજ્યસભામાંથી સાંસદ બનાવીને તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવા સુધીના પડીકા ફરતા થયા હતા. ધન્યવાદ. જય હિન્દ.